ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે એમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એવી વાત કરી કે ભારતીય જનતા પાર્ટી આ વખતે 7 બેઠકો ગુમાવશે અને 4 બેઠકો ઉપર રસાકસી થશે। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીની જ્યારે જાહેરાત થઈને ત્યાં સુધી ભાજપને ગુજરાતમાં કોઈ પ્રકારનું ટેન્શન નહીં હતું, કારણ કે 2014ની અંદર 2019ની અંદર બધી 26 બેઠકો ભાજપ આસાનીથી જીતતું આવતું હતું અને ઇવન કોંગ્રેસ પાર્ટીએ પોતે પણ એવું માની લીધેલું હતું કે આપણો ગુજરાતની અંદર ગજ વાગે તેમ નથી, એટલે કોંગ્રેસ પણ એકદમ મૃતપાય અવસ્થાની અંદર જ હતું। પરંતુ પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં જે નિવેદન આપ્યું એને કારણે ગુજરાતની બધી બેઠકો ઉપર સમીકરણો બદલાઈ ગયા અને ભાજપના માટે એક મોટું ટેન્શન ઊભું થઈ ગયું, કારણ કે જે ભારતીય જનતા પાર્ટી શરૂઆતમાં એવી વાત કરતું હતું કે અમે 26 બેઠકો તો જીતીશું જ, પરંતુ સાથે સાથે 5 લાખની બેઠકો પર પણ 5 લાખની વધારે લીડ પણ મેળવીશું। હવે ગઈકાલે જ્યારે 7 મે 2024ના દિવસે ગુજરાતની અંદર મતદાન પૂરું થયું ત્યારે ઘણા બધા લોકોને એ જાણવાની અંદર રસ છે કે ક્ષત્રિય આંદોલન કે જે લગભગ 44 દિવસથી ચાલી રહ્યું છે એની આ મતદાન ઉપર શું અસર પડી છે, શું ખરેખર ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપની વિરુદ્ધમાં મતદાન કર્યું છે ખરું? તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ગઈકાલે મંગળવારે જ્યારે ગુજરાતની અંદર મતદાન પૂરું થયું એ પછી ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે એમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એવી વાત કરી કે ભારતીય જનતા પાર્ટી આ વખતે 7 બેઠકો ગુમાવશે અને 4 બેઠકો ઉપર રસાકસી થશે। આ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિનો દાવો છે, આ એમનું કહેવું છે। એમનું કહેવું એમ છે કે રાજકોટ બેઠક તો ભાજપ ગુમાવશે જ, પરંતુ જામનગર બેઠક પણ ગુમાવશે। કઈ 7 બેઠકો ગુમાવશે એ સંકલન સમિતિએ નામ નથી આપ્યું, પરંતુ એવું કહેવાય છે કે સુરેન્દ્રનગરની બેઠક છે, પાટણની બેઠક છે, બનાસકાંઠાની બેઠક છે, જામનગરની બેઠક છે, ભરૂચની બેઠક છે। આ બધી બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલી ઊભી થઈ શકે છે। સંકલન સમિતિએ એમ કીધું કે ક્ષત્રિય સમાજના લોકોએ 80% કરતાં વધારે મતદાન કર્યું છે। બીજું એક બહુ જ આશ્ચર્યની વાત છે કે લોકસભા ગુજરાતમાં જ્યારે મતદાન થવાનું હતું એના થોડાક દિવસ પહેલાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને એવી જાહેરાત કરી હતી કે દક્ષિણ ગુજરાતના 108 જે ક્ષત્રિય સમાજના નેતાઓ છે એ બધા ભેગા થયા હતા અને મને સમર્થન આપીને એમ કીધું હતું કે અમારી પરસોત્તમ રૂપાલા સામેની લડાઈ ચાલુ રહેશે, પરંતુ અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસને સમર્થન આપીએ છીએ, એટલે અમે ભાજપને સમર્થન આપીશું, દક્ષિણ ગુજરાતમાં ભાજપની વિરુદ્ધમાં નહીં જઈશું, એવું CR પાટીલે એક પ્રેસ કોન્ફરન્સની અંદર વાત કરેલી। પણ અત્યારે જે જાણવા મળ્યું છે, ગુજરાત સમાચારના એક રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું કે દક્ષિણ ગુજરાતની અંદર ક્ષત્રિય રાજપૂત સમાજના જે અસ્મિતા આંદોલનને કારણે જે ગામો છે એમાં રાજપૂત સમાજના લોકોએ એક વ્યવસ્થિત માઇક્રો મેનેજમેન્ટ કરીને 90થી 100% જેટલું વોટિંગ કર્યું છે અને એ બધું વોટિંગ ભાજપની વિરુદ્ધમાં થયું હોવાનું કહેવામાં આવે છે। ક્ષત્રિય સમાજે પહેલાં એવું કીધેલું હતું કે અમે રૂપાલાને માત્ર અમારો વિરોધ રૂપાલા સામે છે અને રૂપાલાને જ ભાજપ હટાવે, પરંતુ ભાજપે રૂપાલાને હટાવ્યા નહોતા,
એટલે એ પછી ક્ષત્રિય સમાજનું જે આંદોલન હતું એ ક્ષત્રિય સમાજ વર્સિસ ભાજપ થઈ ગયું હતું અને સમાજના લોકોએ આ 44 દિવસ સુધી એકદમ શાંતિપૂર્ણ કોઈ રીતના કોઈ બબાલ વગર લડત આપી અને મોગમની અંદર આખો એક એવો પ્લાન ગોઠવ્યો અને ઘણી બધી જગ્યાએ એવું બન્યું કે ક્ષત્રિય સમાજના લોકો એક સાથે ગ્રુપમાં જઈને વોટિંગ કર્યું. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે આ બધું વોટિંગ ભાજપની વિરુદ્ધમાં હોઈ શકે છે. તાપી, નવસારી, વલસાડ, ભરૂચ એમાં 12 સંગઠન છે અને આ 12 સંગઠનોએ આખું વોટિંગનું મેનેજમેન્ટ કરેલું અને બારડોલી, માંગરોળ, પલસાણા, કામરેજ, માંડવી, વાલોડ, વ્યારા આ બધી જગ્યાએ ક્ષત્રિય સમાજના લોકોની પાસે મેક્સિમમ મતદાન કરાવવામાં આવ્યું. આ બધા દાવાઓ છે, આ બધું કહેવામાં આવી રહ્યું છે. સાચી વાત ત્યારે જ આપણને ખબર પડશે કે 4 જૂન 2024ના દિવસે મતપેટીઓ ખુલશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.